તો વાગી જશે 7 ને આપણે આવી જશે ધાબા ઉપર ને ધાબા ઉપર હજી ગળદીનું કામકાજ ચાલુ જ છે. તો જો અમારે અક્ષુભાઈ હવે આવી જશે ને એનો વારો સડી ગયો છે હવે કા જો તો આમ ગળદી લેતા જઈશ કોઈ લીધી તો નથી પણ આજ ઘામાં આવી જતી ઉપાડી લીધા છે અક્ષુભાઈ મજા આવે ને અક્ષુભાઈને તો મજા આવે જો ને વાતાવરણ અત્યારે એટલું મસ્ત છે આમ ઠંડો પવન આવે ને મસ્ત બધું વાતાવરણ છે. વાગી જશે 7 ને આરતીનો ટાઈમ થઈ જાય આગળ અમારે ધર્મેશાહીથી લઈ ને આમ જો એ ફરતી બાજુ મૂકતા જશે આ બાજુ આમ ફરતી બાજુ મૂકેલી જ છે ગળદી ને મારા દયુબેનના વાસે જ બેઠા બેઠા કારણ કે એ જોબ ઉપર જ નથી કા મજા આવે ને તમને વાંચવાની હે મિત્ર કુદરતી વાતાવરણ હસુને તો આગળ જ હાથમાં આવ્યો હસુ એટલે એને બધું દેખાય છે અડધી કલાક આગળ કામ કરશે તો કુદરતી વાતાવરણ ગાયબ થઈ જાય ને તો બ્લોગ અહીંયા સુધી જતો તો લાઈક શેર ને ફોલો કરતા જાજો ને મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી ને જય દ્વારકાધીશ.